તમારા ચાઇલ્ડહુડથી એજ્યુકેશનથી બિઝનેસમાં ટ્રાન્ઝિશન, એના એવા કોઈ ઇમ્પોર્ટન્ટ કિસ્સાઓ છે કે જે લાઈફના લર્નિંગમાં અને બિઝનેસના લર્નિંગમાં અમને કામ આવે? મારા રિસર્ચમાં એક વસ્તુ હું તમને કહી દઉં. જે મને બોમ્બેથી કોન્ટેક્ટ મળ્યો હતો, એમણે એવું કીધું કે કાકા એ મેક શ્યોર કરતા કે જ્યારે ગેસ્ટને તમે પાણી સર્વ કરવા માટે પણ આવો તો ઇટ શુડ બી અ વેરી પ્રોપર મેનર. અને એના પાછળનું ઉદ્દેશ્ય એ હતું કે તમે જે કામ કરો છો એ અલ્ટ્રા ફોકસથી કરો. બિલકુલ. તો આ તમારા ચાઇલ્ડહુડની એક લર્નિંગ મારા પાસે મને મળી છે મારા રિસર્ચમાં. મને આવી બીજી લર્નિંગ આપને પાસેથી સાંભળવી છે. ના, એટલે એક હું ફોર્ચ્યુનેટ રહ્યો કે મારે સ્કૂલિંગ 3 ઠેકાણે થયું. મારું શરૂ થયું મુંબઈમાં સરદાર સર્જન નામની પાર્લામાં સ્કૂલ હતી. મને ગમતું નહીં સ્કૂલે જવું, અને મારા દાદીથી બધા બીતા, એના બધા બાળકો, બરાબર, એટલે ઇન્ક્લુડિંગ માય ફાધર. કાકા બહુ મારા ફાધરને બધા કાકા જ કહેતા, અને બહુ સ્ટ્રિક્ટ હતા, બધા એમનાથી બીતા. એટલે એ જોઈને હું બીતો, પણ દાદીનું ખાસું પ્રોટેક્શન હતું મને. એટલે લગભગ 6 મહિના સુધી હું દાદીના પ્રોટેક્શનમાં સ્કૂલમાં ગયો જ નહીં. પછી મારી માએ અને કાકાએ બેઉએ મળીને ખબર નહીં દાદીને કઈ રીતે કન્વિન્સ કરી દીધા. એના પછી પ્રોટેક્શન જતું રહ્યું અને મારે જવું પડ્યું હતું સ્કૂલે. પછી જ્યારે ભાવનગરમાં વહેલો હિન્દુસ્તાનનો પહેલો ફોસ્ફરસનો પ્લાન્ટ હતો, કદાચ આખા એશિયાનો પહેલો હતો, અને બહુ જ હેઝાર્ડસ કેમિસ્ટ્રી ગણાતી એ જમાનામાં, અને દેશને જરૂર હતી ફોસ્ફરસની. એટલે પ્રોડક્ટ બધા એવા જ સિલેક્ટ કર્યા હતા કે જે ઇન્ડિયનો બનાવતા ગભરાતા. અને એટલે મારા આગલા જનરેશન, હું ત્યારે હજી સ્કૂલિંગ કે 7મીમાં હતો, તો ત્યારે હું ભાવનગર શિફ્ટ થયો. અને ભાવનગરમાં શિશુ વિહાર નામની સ્કૂલ હતી. માનભાઈ ભટ્ટે એ સ્કૂલની સ્થાપના કરી હતી, અને એમાં એ સંસ્કાર માટે જાણીતી હતી. અને એની અંદર સમાજના દરેક વર્ગના લોકો હતા, એટલે એકદમ અફોર્ડેબલ કરી હતી. અને ગરીબમાં ગરીબથી લઈને સાદા કે ભણેલું કુટુંબી હોય અને બિલકુલ ગરીબ હિન્દુ મુસલમાન કંઈ જોયા વગર દરેક જણને સંસ્કારી બનાવતા. અને ત્યાં આગળ ઘણું શીખવા મળ્યું હતું મને. સ્કૂલમાં તો મળ્યું જ હતું, કારણ કે મુંબઈથી ત્યાં ગયો, ત્યાંનું ગુજરાતી બી જુદું. મુંબઈમાં અમારું ગુજરાતી એટલું પેલું કાઠિયાવાડી ગ્રાસ્પ નહોતું થતું ત્યારે. બરાબર. મને હજી એક વસ્તુ યાદ રહી ગઈ છે. દોસ્તારે કંઈક હતું, તો મુંબઈમાં ગજવું શબ્દ એ નહોતું ખબર, તો કે તારે ગજવામાં ઘાલી દઉં કે આવડતું ઘણા દિવસ સુધી. પણ એ બધા જોડે રમવું, ત્યાં આગળ મોટું પ્લેગ્રાઉન્ડ, જે મુંબઈમાં ન હોય એટલું મોટું. મુંબઈની સ્કૂલમાં તો નાનું અમથું પ્લેગ્રાઉન્ડ મોટું કહેવાય ત્યાંના કમ્પેરિઝનમાં, અને આ તો સેવરલ એકર્સમાં હતું કેમ્પસ. અને સ્કૂલ સવારની હતી, એટલે બપોરે લંચ ટાઈમે સ્કૂલ પૂરી થઈ જાય એટલે ત્યાંથી હું ફેક્ટરીમાં જતો, અને હું લેબોરેટરી આસિસ્ટન્ટ હતો. એ લેબોરેટરી આસિસ્ટન્ટનું નામ ગુણવંત હતું, અને એનો હું આસિસ્ટન્ટ હતો. એને બિચારાને એક જ હતો હાયરાર્કીમાં જે એની નીચે હોય ને. મને મહિને 15 રૂપિયા પગાર બી આપતા કાકા ત્યારે. અને પછી ફોસ્ફરસનો પ્લાન્ટ, જે બહુ જ સોફેસ્ટિકેટેડ ને બહુ જ અઘરી કેમિસ્ટ્રી ગણાતી, એમાં રોજ મને સાહજિક રીતે બધા જ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા લઈ જતા. બરાબર. અને બધાને ખબર હતી કે આ બોસના દીકરા છે? હા, એ ઉંમરે તો ખબર જ હતી બધાને. બરાબર. પણ એ બધાને કાકાને ઇન્સ્ટ્રક્શન બહુ ક્લિયર હતા કે આ જે પોઝિશનમાં છે એ પોઝિશનનું કામ એણે કરવાનું જ છે, અને પંપાડવાનો નથી. બરાબર. એટલે મારા ને મારી નાની બેન વચ્ચે 13 વર્ષનો ગેપ છે. એટલે ભાવનગર હું હતો ત્યારે એ બી નથી, તો ઘણા બધા બાકી આજુબાજુના ને લાયસન્સ રાજ ને તૈયાર ગાદી ને આ બધા કે એકના એક દીકરાને તમે આવું કરો છો એમ. ત્યારે કાકા એમ જ કહેતા કે મને 5-6 તો ચાન્સ લઈ શકત, આ એકનો એક છે ને ડોબો રહી જશે તો કે આગળ કોણ વધારશે મારું કામ. એટલે એમની એકદમ ક્લેરિટી હતી, ને મને બી મજા આવતી. એટલે મને બી કોઈ દિવસ એમ નથી થયું કે કેમ આવું. એટલે એમની
એક બેઉની કાકા ને કાકી બેઉનું એક હતું કે કામમાંથી મજા લેતા શીખવાડતા. એટલે જુલમ કરે છે એમ ન લાગતું. સ્ટ્રીક તો બહુ હતા જ, પણ સ્ટ્રિકનેસ કરતાં મોટિવેશન વધારે હતું.